શહેરના નાગરવાડામાં ભાજપના પૂર્વ કાઉન્સિલરની પુત્રની હત્યા બાદ વડોદરા કોર્પોરેશન દ્વારા રસ્તામાં આવતા અને ટ્રાફિકની અડચણરૂપ બનતા દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। ત્યારે આજે સતત ચોથા દિવસે નવાપુરા મહેબૂબપુરામાં રસ્તા ઉપરના ગેરકાયદેસર દબાણો દૂર કરવા માટે પાલિકાની દબાણ શાખા પહોંચી હતી। તે દરમિયાન સ્થાનિક લોકો અને દબાણ શાખાની ટીમ વચ્ચે મારામારી અને ઘર્ષણ થયું હતું। દેકારા પડકારા વચ્ચે લારીઓ બચાવવા સ્થાનિક લોકો અને દબાણ શાખા વચ્ચે મારામારી થતા દોડધામ મચી ગઈ હતી। કોઈ ટોળા એકઠા થઈ ગયેલા અને એ મેસેજ કંટ્રોલને મળતા અમે અધિકારીઓ સહિતનો કાફલો એ પહોંચી ગયેલો। કોઈ અનિચ્છનીય બનાવ નથી, પરંતુ કોઈ એવો બનાવ ન બને એ માટે તકેદારીના ભાગરૂપે આપણે પૂરતો પોલીસ પર ફાળવી દેવામાં આવેલો છે। પરિસ્થિતિ ઉગ્ર સ્વરૂપ ધારણ કરે તે પહેલા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો અને મામલો થાળે પાડ્યો હતો। ઉલ્લેખનીય છે કે વડોદરા કોર્પોરેશનની દબાણ શાખા દ્વારા પણ હજુ પણ આ કામગીરી યથાવત રાખવામાં આવી છે। જીતુ પંડ્યા, દિવ્ય ભાસ્કર, વડોદરા। શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ।